સુરત જિલ્લામાંથી વધુ એકવાર ઝડપાઈ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી. ઓલપાડના માસમા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ફેક્ટરી ઝડપાઈ છે. સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડીને પર્દાફાશ કર્યો છે. ફેક્ટરીમાંથી મશીનરી ઘીનો જથ્થો, ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી. સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે. નિર્મલ, સુરતમાં વધુ એકવાર ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા હતા આ લોકો. જી નિર્મલ. જી સોનલ, ચોક્કસથી કે ઓલપાડ તાલુકાના માસમા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા એક બનાવટી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. લોકોના ચહેરા સાથે ખિલવાડ કરતી જે લોકો છે તેઓને પર બાજ નજર રાખી રહી છે ટીમ. ત્યારે આજરોજ ફરી એકવાર માસમા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ટીમ દ્વારા મશીનરી, ઘીનો જથ્થો, ડબ્બો સહિતનો મુદ્દામાલ હાલ તો જપ્ત કરવામાં આવ્યો છે અને એફએસએલની ટીમની મદદ લેવાઈ રહી છે. મહત્વનું છે કે આમાં 2 આરોપીને પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પણ આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી નકલી ગુટખા, નકલી ઘી સહિતની જે ફેક્ટરી હતી તે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. હાલ તો પોલીસે ગોડાઉન સીલ કર્યું છે, આરોપીને પૂછપરછ કરી રહી છે અને એફએસએલની મદદથી જે બનાવટી ઘી છે તેની તપાસ કરી રહી છે અને આ જે ઘી છે માર્કેટમાં કોને આપવામાં આવ્યું છે તેની પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી નિર્મલ, આભાર તમામ વિગતો માટે.